ખેડૂતોનું તમામ દેવો તાત્કાલિક ધોરણથી માફ થાય એ માંગ છે અમારી। અને ખેડૂત વિરોધી જે જુદા જુદા કાયદાઓ લાવવામાં આવે છે એની અંદર જે જોગવાઈઓ છે, જેવી કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે, મિનિમમ સપોર્ટ પ્રાઇસ ખેડૂતો માટે ફરજિયાત કરવામાં આવે, એનાથી નીચે ક્યારેક ખેડૂતો માલ ખરીદે નહીં એવી જોગવાઈ કરવામાં આવે। કોઈ વેપારી આનાથી નીચે માલ ખરીદે તો એને બધાની જોગવાઈ કરવામાં આવે। તેમજ અન્ય જે કાયદાઓ છે, ખેડૂત વિરોધી કાયદાઓ રદ કરવામાં આવે, સુધાર લાવવામાં આવે અને જે દેવું છે દેવું માફ કરવામાં આવે વગેરે જેવા જુદા જુદા મુદ્દાઓ છે। અને ખેડૂતોની આપઘાત રક્ષા આ બધા ઉદ્દેશ્યથી રાજ્યપાલશ્રીને આવેદનપત્ર આપીને જાણ કરવા વાકેફ કરવા માગીએ છીએ કે ભાઈ સરકારને તમે જગાડો અને સરકારને તમે સૂચન કરો, જેથી કરીને સરકાર આ વિવિધ મુદ્દે તાત્કાલિક પગલાં ભરે, ગુજરાતના 56 લાખ ખેડૂતોનું ભલું થાય। આ દિશાની અંદર આ જે કુંભકર્ણ નિંદ્રામાં ઊંઘેલ તંત્રને જગાડવા માટે થઈને આજે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જલારામ બાપાની સાનિધ્યમાંથી। કારણ કે જલારામ બાપા જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી સૌનો રોટલો એમને આપ્યો છે। ખેડૂત પણ છે એ આખા જગતની રૂપ આપે છે, ખેડૂત જગત કહેવાય છે। તો આજે જગતનો તાત એવો ખેડૂત દુઃખી છે, તો એના દુઃખની વાચા આપવા માટે 270 કિલોમીટર જેટલી આપણા જે હરેશભાઈ પૂજારા ખેડૂત છે એ ચાલીને જશે અને એ ચાલતા ચાલતા જેને રાજ્યપાલ મહોદયને આવેદનપત્ર આપશે અને આ બધા પ્રશ્નોની રજૂઆત કરશે, જેથી કરીને ખેડૂતોના 5 પ્રશ્નો છે એ તાત્કાલિક સોલ્વ થાય અને ગુજરાતનો ખેડૂત સુખી બને। ગુજરાતનો ખેડૂત છે એ વિશ્વ લેવલે આગળ મિલાવી અને વિશ્વ અને ભારતની પ્રગતિની અંદર સહભાગી બને, આ ઉદ્દેશ્યથી આપણે આ આયોજન કરેલ છે। ખેડૂત પુત્ર ઇન્દ્રસિંહ ઝાલા।